નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ગત રોજ દેશના 70 વર્ષથી ઉપરની વયમર્યાદાના જે વૃદ્ધ જે લોકો છે તેમના માટે, વૃદ્ધજનો માટે જે છે તે આયુષ્યમાન ભારત કાર્ડની જે વયમર્યાદા છે 10 લાખ કરી અને હવે તમામ વૃદ્ધોને, એટલે કે જેમની ઉંમર 70 વર્ષ કરતાં પણ વધારે છે તેમને પણ મિત્રો આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ આપી દીધો છે। ત્યારબાદ હવે દેશના તમામ 60 વર્ષથી વધુ વયના જેટના તમામ નાગરિકોને સરકાર દ્વારા પેન્શન આપવાને લઈ અને ચર્ચાએ જોર પકડ્યું છે। આપ સૌને જણાવી દઈએ કે યુરોપિયન કન્ટ્રીઝ, અમેરિકા જેવા વિકસિત દેશોમાં તમામ જે કર્મચારી, જે વૃદ્ધો છે કે જેઓની ઉંમર 60 વર્ષ ઉપર જાય છે તેમને પેન્શન આપવામાં આવે છે અને સરકાર દ્વારા તબીબી સુવિધાઓ મફત આપવામાં આવે છે। આના કારણે જ તે દેશના લોકો કરચોરી કરતા નથી અને સરકારને ટેક્સ ભરે છે, કારણ કે તેઓ જ્યારે નોકરી દરમિયાન ટેક્સ ભરશે ત્યારે તે ટેક્સમાંથી જ તેમને સરકાર પેન્શન અને જીવન નિર્વાહ ચલાવવા માટે તબીબી સુવિધાઓ આપશે। તો દેશમાં પણ મિત્રો હવે 60 વર્ષથી વધુ વયના જૂથના તમામ નાગરિકોને પેન્શન આપવાની સરકાર દ્વારા જાહેરાત થઈ શકે છે। નોકરિયાતને જ નહીં પરંતુ દરેક વૃદ્ધને પેન્શન આપવાની તૈયારી ચાલી રહી છે। સરકાર યુનિવર્સલ પેન્શન સ્કીમ લાવવા વિચારે છે। આ યોજના સ્વૈચ્છિક અને અંશદાયી હશે, જેનો તમામ નાગરિકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનો હેતુ છે, જેમાં કોઈપણ વ્યક્તિ યોગદાન આપી પેન્શન મેળવી શકશે। દરેક વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પેન્શન મેળવવા માગે છે, પરંતુ તે ફક્ત સરકારી અને ખાનગી કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ છે। જોકે હવે સરકાર એક એવી યોજના પર કામ કરી રહી છે જે સામાન્ય માણસનું પેન્શન અંગેનું સ્વપ્ન સાકાર કરશે। વાસ્તવમાં સરકાર એક યુનિવર્સલ પેન્શન યોજના પર વિચાર કરી રહી છે, જે એક સ્વૈચ્છિક અને ફાળો આપતી યોજના હશે અને તેનો ઉદ્દેશ્ય તમામ નાગરિકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો હશે। અહેવાલો મુજબ શ્રમ અને રોજગાર મંત્રાલયે અમ્બ્રેલા પેન્શન યોજના પર ચર્ચા શરૂ કરી દીધી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ યોજના સ્વૈચ્છિક અને ફાળો આપનારી હશે, રોજગાર સાથે જોડાયેલી નહીં હોય અને તેથી દરેક વ્યક્તિ ફાળો આપી શકશે અને પેન્શન મેળવી શકશે। આ બાબતથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેઠળ આ યોજના પર વ્યાપકપણે કામ કરવામાં આવી રહ્યું છે। યોજનાની બ્લુપ્રિન્ટ તૈયાર થઈ ગયા પછી મંત્રાલય યોજનાને અંતિમ સ્વરૂપ આપવા માટે હિસ્સેદારોની સલાહ લેશે। યુનિવર્સલ પેન્શન સ્કીમ પ્રોગ્રામને વધુ આકર્ષક બનાવવા માટે સમાજના તમામ વર્ગો સુધી તેનો વ્યાપ વધારવાની સાથે પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે કેટલીક હાલની કેન્દ્રીય યોજનાઓમાં તેમાં મર્જ કરવામાં આવશે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અસંગઠિત ક્ષેત્રના કામદારો, વેપારીઓ અને સ્વરોજગાર વ્યક્તિઓ અને ફાળો આપતી વય જૂથ, એટલે કે 18 વર્ષ કે તેથી વધુના બધા લોકોને લાભ આપવાનો છે, જેઓ 60 વર્ષ પછી પેન્શન લાભ મેળવવા માંગે છે। આ છત્ર હેઠળ મર્જ કરી શકાય તેટલી કેટલીક હાલની સરકારી યોજનાઓમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને વેપારીઓ અને સ્વરોજગાર માટે રાષ્ટ્રીય નેશનલ પેન્શન સ્કીમનો સમાવેશ થાય છે। બંને સ્વૈચ્છિક સ્વભાવના છે અને સબસ્ક્રાઇબરની નોંધણી સમયે ઉંમર વધારે 55 થી 50 થી 200 રૂપિયા સુધીના યોગદાન પર 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયાનું માસિક પેન્શન મળે છે અને સરકાર તરફથી સમાન યોગદાન પણ આપવામાં આવે છે। આમ હવે સરકાર ટૂંક જ સમયમાં મિત્રો EPFO મારફતે દેશના તમામ 60 વર્ષ કરતાં વધારે જે ઉંમરના જે વૃદ્ધો છે તેમને મિત્રો પેન્શન આપવા માટે હાલમાં કોન્ટ્રીબ્યુટેડ પેન્શન યોજના લાવવાની, યુનિવર્સલ પેન્શન યોજના લાવવાની વિચારણા કરી રહી છે। જોવાનું એ રહેશે કે મિત્રો આ જે યોજના છે તેને કેટલી ઝડપથી શ્રમ મંત્રાલય બહાર લાવે છે અને આનાથી દેશના વૃદ્ધોને કેટલું પેન્શન તેમના જીવન નિર્વાહ માટે મળશે એ તો મિત્રો આ પેન્શન યોજનાના સરકાર દ્વારા કરવામાં આવતા GR બાદ જ માલુમ પડશે। પરંતુ ચોક્કસથી હા, 60 વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને આ પેન્શન મળવાથી ચોક્કસથી દેશમાં ક્યાંક ને ક્યાંક મિત્રો આ વૃદ્ધોના જીવનમાં સુધારો થશે। મિત્રો, જય હિન્દ, અસ્તુ।